હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચલો તો આપણે ડે નંબર 6ની શરૂઆત કરી દઈએ, જેની અંદર આજે આપણે બહુ મોસ્ટ ટાઈમથી થિયરી સાબિત કરવા જવાના છીએ, અને જે ઘણા બધા સ્ટુડન્ટને આવડતી જ નથી હોતી, કેમ કે એની અંદર મેથ્સ આવી ગયું. અને મેથ્સ કેટલું આવે છે આપણે જોઈએ. એટલે મેં તમને હમણાં કીધું કે જેટલાનું મેથ્સ સ્ટ્રોંગ હશે એટલાના થિયરી બહુ તરત આવડશે ને મજા આવશે. પણ હવે મેથ્સ સ્ટ્રોંગ નથી તો કાંઈ વાંધો નહીં, તો શીખો. હું શીખવાડું છું એક એક સ્ટેપ કઈ રીતે આવ્યા. આટલું ઇઝીલી બીજા કોઈ ના શીખવાડી શકે તમને. જોજો હું તમને કરાવું. તો સૌથી પહેલા તો મોસ્ટ ટાઈમથી બે ક્વેશ્ચન છે, જે બેમાંથી એક તો દર વખતે પૂછાય જ, મિડસેમમાં પૂછાશે, જીટીયુમાં પૂછાશે. વાંચવો જોઈએ. ડિરાઇવ ઇક્વેશન ઓફ સ્ટાર્ટિંગ ટોર્ક. આપણે કીધું કે મોટર સ્ટાર્ટ થવી જોઈએ તો એના માટે સ્ટાર્ટિંગ ટોર્ક જોઈએ, સેલ્ફ સ્ટાર્ટ બનાવવા માટે. એન્ડ ઓલ્સો ડિરાઇવ કન્ડિશન ફોર મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક. લો પાછું આવ્યું. એ ટોર્કને મેક્સિમમ બનાવવું હોય તો આપણે ડીસીસીમાં આવ્યું હતું મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ. એની અંદર હતું ડિફરન્શિયલ. હવે યાદ આવ્યું, મેથ્સ ડિફરન્શિયલ જોશે. ગયા સેમમાં આપણે મશીનની અંદર એ હતું કે ભાઈ આપણે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી, મોટર જનરેટરની એફિશિયન્સીને મેક્સિમમ બનાવ્યું હતું. એમાંય ડિફરન્શિયલ કર્યું હતું, યાદ આવી ગયું. તો વળી પાછું એમ જ કરવાનું છે. પણ આ થિયરીનો એક ફાયદો છે કે આપણે જે ટોર્કનું ઇક્વેશન ડિરાઈવ કરવું છે એ આપણા જૂના સેમના ક્વેશ્ચનથી ચાલુ થાય. યાદ કરો ચાલો. ડીસી મોટરમાં ટોર્ક ઇક્વેશન કોને યાદ છે? લ્યો બસ, જો આટલાક જ રહ્યા ખાલી. જો આ જ વાંધો છે, જૂનું બધું ભૂલાતું જાય. આટલું તો યાદ હોવું જોઈએ યાર, ભલે એક્ઝામ વહી ગઈ. બોલો જોઈએ તમે. બરોબર છે, સાચું. ચાલો તો જો હું બોલું. ચાલો, 1/2 બ્રેકેટમાં 5ZP/A into IA. આવું આપણું ટોર્કનું સૂત્ર હતું, ન્યૂટન ઇન્ટુ મીટર. ચેક કરી લે, જો ભૂલાઈ જતું હોય તો ચેક કરી લેવાય બુક ઓપન કરીને. આવું સૂત્ર હતું, આ ટોર્કનું ફોર્મ્યુલા હતું. તો એમાં આપણે પહેલાં આટલા બધા સ્ટેપ કરીને અહીંયા સુધી તો ડિરાઈવ કર્યું હતું. એટલે ઓલરેડી ગયા સેમમાં ડિરાઈવ કરી ગયા. ત્યાંથી આ થિયરી તો સ્ટાર્ટ થાય છે. એટલે કે પછી આવું આપણે લખેલું હતું, ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 5 into IA. જો ઇક્વલ ટુ લખું તો બધું લખવું પડે, યાદ આવ્યું. કોન્સ્ટન્ટ સહિત બધા લખવા પડે. પણ જો પ્રપોઝનલી સાઇન કરું તો ખાલી વેરિયેબલ જ લખવાના, એટલે કે જે બદલતા હોય. ફ્લક્સ ચેન્જ થઈ શકે, આર્મેચર કરંટ ચેન્જ થઈ શકે, બાકી આ 2πZP એ કાંઈ ચેન્જ ના થાય. તો ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 5 into I. અને આનો ઉપયોગ આપણે લાસ્ટ સેમમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કેટલી વાર કર્યો. એમાં 3 ટાઈપના ટોર્ક તો હતા જ. ક્યાં ટોર્ક હતા બોલો જોઈએ. હા સાચું, હાલો. સૌથી પહેલો હતો ડિફ્લેક્ટિંગ ટોર્ક, પછી કીધું કંટ્રોલિંગ ટોર્ક, અને પછી આવતું હતું ડેમ્પિંગ ટોર્ક. એની અંદર આ ફોર્મ્યુલા હતું. દર વખતે જ્યારે ટોર્ક આવે એટલું તો લખે છે, ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ મલ્ટિપ્લિકેશન ઓફ ફ્લક્સ એન્ડ કરંટ. તો ત્યાંથી આપણી આ થિયરી તો સ્ટાર્ટ થાય છે. તો આ થિયરી બહુ નાની થઈ ગઈ. પણ એનું હું કામ નાની થઈ? કેમ કે ગયા સેમમાં આપણે આ થિયરી સુધી પહોંચી ગયા. તો સાંભળજો, મોસ્ટ ટાઈમથી સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 5I. આમાંથી જ લખું છું, આમાંથી ફ્લક્સ અને કરંટ તો આવી ગયું, પણ એક વધારાનું નવું આવે છે, ધેટ ઇઝ cos phi. હાલો, કેમ વધારે આવ્યું? શું આવ્યું? cos phi. કરેક્ટ, cos phi એટલે પાવર ફેક્ટર એ આવી ગયું, રોટર પાવર ફેક્ટર. તો હવે જો આ બધું રોટરનું હોય તો આમાં મારે 2 લખવું પડશે, ફ્લક્સ ભલે એઝ ઇટ ઇઝ V. તો આ વખતે cos phi આવ્યું, ગયા વખતે કેમ ના આવ્યું કોણ કહી શકે છે? ગયા વખતે ડીસી મશીનની અંદર આપણે ટોર્ક કરી દીધું, એમાં કેમ cos phi ના આવ્યું? બોલો તમે. નહીં, તમને અવાજ નહીં આવે, વોઇસ રિડક્શન. હા કરેક્ટ. કે જો તમે શીખી લે કે ડીસીમાં વોલ્ટેજ અને કરંટ બે ફેઝમાં હોય. બે ફેઝમાં હોય તો બે વચ્ચેનો એંગલ 0 હોય. જો એંગલ 0 હોય તો cos 0 હંમેશા 1 થાય. એટલે અહીંયા તો 1 જ હોય, એટલે પાવર ફેક્ટર 1 જ હોય. એટલે એ ડીસી સર્કિટમાં દેખાતો નહોતો, પણ હવે આપણે એસી સર્કિટ આવી, એટલે પાવર ફેક્ટરને પણ ધ્યાનમાં લેવો પડે. લ્યો, એટલે 5I2 cos phi 2. તો અહીંથી તો થિયરી સ્ટાર્ટ થાય. તો આપણે આટલું લખવું પડશે, જાતે લખજો. સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ મલ્ટિપ્લિકેશન ઓફ ફ્લક્સ, રોટર કરંટ એન્ડ રોટર પાવર ફેક્ટર. એટલે કે સ્ટાર્ટિંગ ટોર્ક એ ફ્લક્સ, રોટર કરંટ અને રોટર પાવર ફેક્ટરના
ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. પછી તમને યાદ હશે કે આ સમપ્રમાણની નિશાની વર્ષોથી આવી થિયરી આવે છે. હવે તો કે સમપ્રમાણની નિશાની પ્રપોઝનાલિટી સાઇન રિમૂવ કરવું હોય તો એક કોન્સ્ટન્ટ આવે કે ફાઈ i2 cos phi2. હા ભલે phi2 હો. તો સ્ટાર્ટિંગ ટોર્ક કે હજી તો થિયરી ચાલુ જ થઈ છે ભાઈ અત્યારથી જ કે ફાઈ i2 cos phi2. પણ હવે હાલો બધાના ફોર્મ્યુલા લખો. i2 એટલે હમણાં ગયા ક્લાસમાં લખાય ભાઈ, કાઢો એ ટેબલ. હાલો બધા ટેબલમાંથી ફોર્મ્યુલા મૂકતા જાઓ, થિયરી તરત ડિરાઈવ થઈ ગઈ. i2 નું ફોર્મ્યુલા લખેલું છે ટેબલ. હા, સ્ટાર્ટિંગ કન્ડિશન વાળું, કેમ કે જો અહીંયા પૂછ્યું છે સ્ટાર્ટિંગ ટોર્ક જ કીધો છે. ટોર્ક એટલે કે ટી ને સ્ટાર્ટિંગ એટલે એસ. તો સ્ટાર્ટિંગ કન્ડિશન વાળું ટેબલ ખુલ્લું રાખો. એમાં i2 એટલે જો લખ્યું છે E2 બાય મોડ Z2. તો પાવર ફેક્ટર એટલે R2 બાય મોડ Z2. હવે કે ફાઈ E2 R2 નીચે મોડ Z2. તો મોડ Z2 એ ફોર્મ્યુલા લખ્યું છે અંડર રૂટમાં R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર, એની આરે મલ્ટીપ્લાયમાં પાછું આવ્યું R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર. ચાલો ક્લિયર. હવે તો અંડર રૂટ ઇન્ટુ અંડર રૂટ, બે અંડર રૂટ મલ્ટીપ્લાય થાય તો અંડર રૂટ કેન્સલ થઈ જાય. જેમ આપણે કરતા હતા √2 ઇન્ટુ √2, તો આન્સર શું આવે 2. એવી જ રીતે રૂટ ઇન્ટુ રૂટ એટલે અંડર રૂટ નીકળી જાય તો ફૂલ એન્ડ ફાઇનલ સ્ટાર્ટિંગ ટોર્કનું સૂત્ર સાબિત થઈ ગયું. બસ હા, આટલું જ હતું. તો સૂત્ર શું સાબિત થયું? કે ફાઈ E2 R2 અપોન R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર. હાલો બહુ યાદ રાખજો. હું હવે થોડાક ક્લાસ પછી હું આના એક્ઝામ્પલ કરાવીશ. તો બસ સૂત્ર સાબિત થઈ ગયું. તમે કે બસ 5 સ્ટેપમાં જ સાબિત થઈ ગયું. તો આટલું ઇઝીલી શું કામ સાબિત થયું? કે જૂના સેમેસ્ટરની થિયરી જ્યાં પૂરી થઈ ત્યાંથી તો આપણે આ સ્ટાર્ટ કર્યું. એટલે જૂના સેમમાં ટોર્કનું ઇક્વેશન ડિરાઈવ કરવામાં આપણે 5 સ્ટેપ કરી લીધા હતા. એ સ્ટેપ પૂરા થાય પછી આ થિયરી ચાલુ થાય. હા એટલે નહીં, એક્ઝામમાં તમારી જૂની થિયરી લખવાની જરૂર નથી, તમારે અહીંથી જ ચાલુ કરવાનું. પણ થિયરેટિકલી લખવાનું પહેલાં, કે મેં જેમ કીધું બુકમાંથી એમ તો વાંચજો. સોરી. સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ મલ્ટિપ્લિકેશન ઓફ ફ્લક્સ, રોટર કરંટ એન્ડ રોટર પાવર ફેક્ટર. આવું લખવું પડે. પછી આ સૂત્ર લખીને ડિરાઈવ કરી દેજો. હા એટલે હજી અઘરું આવ્યું જ નથી. હજી જો બીજો ક્વેશ્ચન બાકી છે, જોતું ભાઈ. હજી તો એક ક્વેશ્ચન પૂરો થયો. ડિરાઈવ ઇક્વેશન ઓફ સ્ટાર્ટિંગ ટોર્ક. તો સ્ટાર્ટિંગ ટોર્કનું સૂત્ર સાબિત કરી દીધું. કે ફાઈ E2 R2 અપોન R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર. અને આ થિયરી જેટલી પર આમાં થોડીક વાર લાગશે, ધીમે ધીમે જશે. અને જેવી આ થિયરી પરફેક્ટ આવડી જશે તો આના પછીની તો તરત જ આવડી જશે. એ બહુ ઇઝી પડશે, કેમ કે આના ઉપરથી જ છે, થોડાક ચેન્જીસ છે. હાલો એ થઈ ગયું. હવે બીજી થિયરી ડિરાઈવ કરવા જઈએ. ઓલ્સો ડિરાઈવ કન્ડિશન ફોર મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક. હવે આ જ ટોર્કને આપણે મેક્સિમમમાં મેક્સિમમ બનાવવું હોય તો કેમ બને? એની કન્ડિશન લઈ આવો. યાદ કરો, જૂના સેમમાં હતું, યાદ ના આવે તો બુક ખોલીને જોઈ શકાય. એમાં એવું આપણે સાબિત કર્યું હતું, એફિશિયન્સી મેક્સિમમ કરો. એટલે કે એમાં હતું કોન્સ્ટન્ટ લોસ ઇક્વલ્સ ટુ વેરિયેબલ લોસ, આયર્ન લોસ ઇક્વલ્સ ટુ કોપર લોસ થાય તો જ હંમેશા એફિશિયન્સી મેક્સિમમ થાય. તો એવી આની એકાદી કન્ડિશન લઈ આવો. તો હાલો તો હવે યાદ કરાવું. ચાલો મેથ્સ 2 આવે છે. ફોર સ્ટાર્ટિંગ ટોર્ક ટુ બી મેક્સિમમ, એટલે કે સ્ટાર્ટિંગ ટોર્કને મેક્સિમમ થવા માટે ઇટ્સ ડિફરન્સિએશન લો. આલો આવી ગયું તમારો ફેવરેટ ટોપિક. ઇટ્સ ડિફરન્સિએશન શુડ બી 0. ડિફરન્સિએશન એટલે કે એનું વિકલન 0 થવું જોઈએ. આવું મેક્સિમમ મિનિમમ મેથ્સ 2માં હતું. જોયું? એટલે તમને શીખવાડે કે આગળ જતા કામ લાગે, પણ કે ના મેથ્સ ક્યાંય કામ જ નથી લાગતું, ખબર નથી પડતી. હાલો જો સ્ટાર્ટિંગ ટોર્કનું ડિફરન્શિયલ કરવાનું. હાલે જો યાદ અપાવું, અરે યાદ અપાવું, તમે આવું કરતા dy બાય dx એટલે y નો ડિફરન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ x. હાલો ડિફરન્શિયલ યાદ અપાવું તમને, એઝ અ નોટ હમણાં લખાવું. ચાલો તો સ્ટાર્ટિંગ ટોર્ક નું ડિફરન્શિયલ એટલે કે ડી થવું જોઈએ 0, તો મેક્સિમમ થઈ જાય.
આવી થિયરી છે. તો 0 તો મેં લઈ લીધું, તો એનો મતલબ હવે જે ડેરિવેશન થશે એ મેક્સિમમની કન્ડિશન કહેવાય. હજી ક્વેશ્ચન ડિફરન્શિયલ તો કરું વિથ રિસ્પેક્ટ ટુ વોટ, કોના પ્રત્યે વિકલન કરવાનું, આવું હતું. એટલે હું લખું છું R2 પ્રત્યે વિકલન. dy બાય dx મીન્સ વોટ શું હતું મેથ્સની અંદર? ડિફરન્શિયલ ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ x પ્રત્યે વિકલન કરવાનું. એટલે કે x વાળા ટર્મનું જ વિકલન થાય, બાકી કોઈનું ના થાય, બાકી બધા કોન્સ્ટન્ટ કહેવાય. તો આમાં આપણે વિકલન કર્યું R2 પ્રત્યે. આપણે જેની કન્ડિશન જોતી હોય ને એના પ્રત્યે વિકલન કરવાનું હોય. તો મારે અહીંયા રોટર રેઝિસ્ટન્સ જોઈ છે એટલે મેં R2 પ્રત્યે વિકલન કર્યું. હાલો, તો આ થિયરી એમ કે છે કે આનું ડિફરન્શિયલ 0 થવું જોઈએ તો મેક્સિમમ થઈ જાય. તો મેં ડિફરન્શિયલ 0 લઈ લીધું. જોજો હવે તો d બાય R2 એટલે કે ડિફરન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ R2. પણ કોનું ડિફરન્શિયલ? તો અહીંયા ટોર્ક મૂકી દઉં છું. TS નું સૂત્ર મૂકવું કે phi E2 R2 અપોન R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0 તો છે જ. હવે આપણે આમાં ડિફરન્શિયલ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ R2. એક મિનિટ, ફોન આવ્યો. હલો, ડિફરન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ R2 પ્રત્યે ડિફરન્શિયલ કરો. હા, આનું વિથ રિસ્પેક્ટ ટુ R2. તો હવે ડિફરન્શિયલ યાદ નહીં આવે એટલે તમને કહું એક કામ કરો. ચાલો તમને પેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો નહીં, આટલો ભાગ ખાલી એક કાઢી દો એટલે અહીંયા હું તમને એઝ અ નોટ ડિફરન્શિયલ પેલા જૂનું સેમ ટુનું યાદ કરાવી દઉં, એ લખાવી દઉં. ચાલો આટલો ભાગ લખી લ્યો પેલા જલ્દીથી પોઝ કરીને. ચાલો તો લખી લીધું બધાએ. હવે ચાલો આટલો પાર્ટ કાઢી નાખું છું. નહીં નથી કાઢવું, ઉભા રહ્યું. હા, આની પછીની થિયરીમાં કામ લાગશે. એઝ અ નોટ હું તમને અહીંયા જ લખાવી દઉં છું. જે આપણે આ બધું કામ લાગશે પછીની થિયરીમાં. ચાલો એઝ અ નોટ હું તમને ડિફરન્શિયલ થોડુંક અહીંયા લખાવી દઉં છું, પછી આપણે એનો ઉપયોગ જોશી. ચાલો જોઈએ કઈ રીતે આને સોલ્વ કરવું. એઝ અ નોટ જૂનું સેમ ટુ કરીએ છીએ તો ડિફરન્શિયલ યાદ અપાવું. સેમ ટુ ડિફરન્શિયલ વિકલન. જો આવું વિકલન હતું યાદ કરાવું. સૌથી પહેલું વિકલન હતું કે એને ઉભા રહ્યું, બધું નથી કરાવું, આમાં જોતું હોય ને એટલું જ કરાવું. કરેક્ટ. હાલો બસ થોડાક જ. તો આવું તમને યાદ હશે ડી બાય dx ઓફ એક્સ. એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1 થાય. સાચું સાચું, વાહ ભાઈ વાહ, હજી યાદ છે. આવા સહેલા યાદ હોય તોય. તો હવે હજી અલગ ક્વેશ્ચન. 1 નું ડિફરન્શિયલ હા 0 થાય. તો એક્સનું ડિફરન્શિયલ એક્સ પ્રત્યે 1 થાય તો 1 નું ડિફરન્શિયલ 0 થાય, કેમ કે 1 કોન્સ્ટન્ટ ટર્મ છે. ખાલી કોન્સ્ટન્ટ હોય તો જ 0 થાય. એક્સ વગરનું ટર્મ હોય તો જ. હાલો એક ઈ જોશે. હા હજી એક જોશે કે ભાઈ ડી બાય dx ઓફ એક્સ. એક્સનો ડિફરન્શિયલ 1 થાય પણ એક્સ સ્ક્વેરનું ડિફરન્શિયલ શું થાય? હવે આપી દઈએ એ સાચું. એ તો કીધું જેટલાનું મેથ સ્ટ્રોંગ હશે એને આ થિયરીમાં બહુ મજા આવશે ને તરત આવડશે. યાદ કરાવી દઉં બાકીના ને, બહુ મૂંઝાય નહીં ભાઈ ખાલી ખોટા કે સ્ટ્રોંગ વાળાને જ સમજાવે છે. નહીં ભાઈ, સ્ટ્રોંગ વાળાને તો આવડે છે. જે ભૂલી ગયા એના હાટું તો આ લખાવું, ઉલટાનું એના હાટું કરાવું. એક્સ સ્ક્વેરનું ડિફરન્શિયલ 2x થાય. યાદ કરો કે જે ઘાત છે એ આગળ આવે, એક ઘાત ઓછી થાય. હા યાદ આવ્યું. આ તો પાડે. એક્સ સ્ક્વેરનું ડિફરન્શિયલ 2x થાય. જે ઘાત છે એ આગળ ને એક ઘાત ઓછી એટલે 2 આગળ આવી જાય એટલે થઈ ગયું 2x. બસ આ 3 ડિફરન્શિયલ આવડી ગયા ખાલી. ઓકે. અને એક છેલ્લું મોસ્ટ આઈએમપી એ યાદ અપાવું. આવું તમે કરતા હતા યુવી રૂલ, ગુણાકારનો નિયમ, કે યુવી રૂલ ને યુ બાય વી રૂલ, ભાગાકારનો નિયમ, કે ઉપર એ એક્સ વાળું ટર્મ છે, નીચે એક્સ વાળું ટર્મ છે. હલભાઈ આ ફ્રેમ આવે છે ને, ઉભા તો જોવા દે, વળી યાદ નહીં આવડે તો આખું આપણી થિયરી વહી જાય ભાઈ. ચાલો ડિફરન્શિયલ ઓફ યુ બાય વી રૂલ કંઈક આવી રીતે છે. ચાલો યાદ કરાવું. કોને યાદ છે? હવે બોલે જી જોઈ સાચા હોય તો. કાંઈ વાંધો નહીં, હાલો જો શીખવાડ દો. યુ બાય વી રૂલ, ડિવિઝનનો નિયમ, ભાગાકારનો નિયમ. તો જો આવી રીતે યાદ રખાય યુ બાય વી છે તો નીચે પહેલા સીધું વી સ્ક્વેર. હા હવે આ પાડો, યાદ આવી ગયું. નીચે વી સ્ક્વેર, ઉપર વી એમનમ. જો વી જ પહેલા લખવું પડે, વી સ્ક્વેર તો વી એમનમ. હવે હા બરોબર, વી એમનમ તો યુનું ડિફરન્શિયલ કરો.
પછી માઇનસ, પ્લસના માઇનસ આવે, માઇનસ યુ એમનમ, અને વી નું ડિફરન્શિયલ કરો. તમે જે પ્લસ કીધું એ યુ ડોટ વી રૂલમાં આવે, એ ગુણાકારના નિયમમાં આવે. હાલો હવે આ બસ આ 4 આટલું આવડે તો બધું આવડે. ફરીથી એકવાર કે યુ બાય વી રૂલ એટલે નીચે પહેલા વી સ્ક્વેર છેદનો સ્ક્વેર કરી નાખો, વી એઝ ઇટ ઇઝ, વી ને એમનેમ લખો. હવે જો વી ને એમનેમ લખી નાખ્યું તો ડિફરન્શિયલ કોનું કરવાનું? યુ નું કરવાનું. પછી માઇનસ કરીને હવે વારા ફરતી યુ ને એમનેમ અને વી નું ડિફરન્શિયલ કરો. લો આવું કરવું પડશે. ઓકે, તો હવે આપણે એક કામ કરીએ, આ થિયરીને આમાં એપ્લાય કરતા જાય. હાલો ફ્રેમ પાછી જોવી પડશે. હા આટલું તો દેખાય છે, ચલો વેરી ગુડ. તો હવે તમે એક કામ કરો કે આ જે એઝ અ નોટ છે એ ઝડપથી લખી દો, એટલે એટલી થિયરી પછી જવા દે એટલે તમને કામ લાગે પછીનામાં. હા બહુ જગ્યા જોશે. ચાલો બધી જગ્યા વાપરી લઈએ, પરફેક્ટ. હાલો તો અહીંયા સુધી ખબર પડે છે, પેલા સ્ટાર્ટિંગ ડોટનું સૂત્ર સાબિત કર્યું કે આટલું થયું, પણ હવે એને મેક્સિમમ બનાવવા જાય છે, એમાં મેથ્સ બહુ વધારે આવે. આ તો બહુ ઇઝી હતું, મને ખબર, અહીંયા સુધી બધાને તરત આવડી ગયું. હવે ચાલો કરો જોઈએ ડિફરન્શિયલ. કોના પ્રત્યે ડિફરન્શિયલ? R2 પ્રત્યે. તો હવે જો R2 પ્રત્યે ડિફરન્શિયલ હોય તો ઉપર R2 છે અને નીચે R2 છે, એટલે યુ બાય વી રૂલ એપ્લાય કરવું પડ્યું, નહીતર તો કોન્સ્ટન્ટ બારે કાઢી લે. તો એટલે ઉપરનું આખું ટર્મ યુ બને, ઉપરનું આખું જ ટર્મ યુ બને અને નીચેનું આખું ટર્મ વી બને, એટલે બન્યો યુ બાય વી રૂલ. હવે સિમ્પલી ખાલી અહીંયા યુ બાય વી રૂલ જે લખ્યો એમાં કિંમત મૂકતા જાઓ તો ડિફરન્શિયલ થઈ જાય. ચાલો શીખવાનો. હાલો શું લખ્યું છે અહીંયા? પહેલા નીચે વી છે તો નીચે વી સ્ક્વેર, વી સ્ક્વેર એટલે છેદનો સ્ક્વેર, એટલે કે R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર. તો વી છે એનો સ્ક્વેર, એટલે R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર હોલ સ્ક્વેર. હા તો થઈ ગયું ને, વી છે તો એનો સ્ક્વેર કર્યો એટલે નીચે બન્યું વી સ્ક્વેર. ઓકે, વી સ્ક્વેર અહીંયા લખ્યું છે. એક એક ટર્મ ધીમે ધીમે, ભલે થોડોક વિડીયો મોટો બનશે પણ તો જ આવડશે, નહીતર આ ટોપિક કોઈ નથી આવડતો. ઘણા કોલેજવાળા કોઈ કરાવશે જ નહીં, કેમ કે એનું મેથ્સ વીક હોય પોતાનું જ. એટલે હા તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ, હું બનાવું છું. નીચે વી સ્ક્વેર તો ઉપર વી એમનેમ. હાલો વી, હવે ઉપર વી એમનેમ લખો, એટલે કે આ R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર એમનેમ લખો. તો ડિફરન્શિયલ કોનું કરશો? જો અહીંયા લખ્યું તો યુનું ડિફરન્શિયલ થાય. યુનું ડિફરન્શિયલ થાય એટલે કે આનું ડિફરન્શિયલ કરો. તો હવે આનું ડિફરન્શિયલ કેમ થાય? તો કે ફાઈ E2 તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ ટર્મ બારે, કે ફાઈ E2 બારે. ડિફરન્શિયલ ખાલી એકલા R2 નું જ થાય. R2 નું ડિફરન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ R2. R2 નું R2 પ્રત્યે ડિફરન્શિયલ સાચું 1 થાય. હા બસ લ્યો એટલું કરજો તો આવી ગયું. અહીંયા લખ્યું x નું x પ્રત્યે 1 થાય, તો R2 નું ડિફરન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ R2 1 થાય. તો લ્યો ડિફરન્શિયલ આટલું જ હતું, એટલે બહુ મૂંઝાવમાં તમને ખાલી યુવી રૂલ આવડતો હોવો જોઈએ. માઇનસ, તો આમાં છે માઇનસ. હવે યુ ને એમનેમ લખો, એટલે યુ વાળું આખું ટર્મ એમનેમ લખી નાખું, કે ફાઈ E2 R2. તો હવે ડિફરન્શિયલ કોનું કરશો? વી નું ડિફરન્શિયલ થાય, એટલે આનું ડિફરન્શિયલ કરો. R2 સ્ક્વેરનું ડિફરન્શિયલ, R2 સ્ક્વેરનું R2 પ્રત્યે શું થાય? કરેક્ટ. આર જોઈ તો કીધું, મેથ્સ આવડે, બધું આવડે. R2 સ્ક્વેરનું ડિફરન્શિયલ થાય 2R2. બરાબર, ડિફરન્શિયલ છે તો અલગ હાઇલાઇટ કરવું વળી પાછું. તો R2 સ્ક્વેરનું થયું ડિફરન્શિયલ 2R2, એવી જ રીતે X2 સ્ક્વેરનું થાય 2X2. ખબર જ હતી, ગોખણી આવું ના થાય 0. એટલે કેમ 0? અરે X2 વાળું ટર્મ તો કોન્સ્ટન્ટ ટર્મ કહેવાય. આપણે તો R2 પ્રત્યે ડિફરન્શિયલ કરી દઈએ તો ખાલી R2 નું જ ડિફરન્શિયલ થાય. X2 સ્ક્વેર કોન્સ્ટન્ટ થાય એટલે એનું ડિફરન્શિયલ 0 થાય. બુકમાં આવા એક એક સ્ટેપ ના આપ્યા હોય, સીધું ડિફરન્શિયલના ડાયરેક્ટ સ્ટેપ, એટલે ના આવડું કોઈનું. અને સામે ઇક્વલ્સ ટુ છે 0. તો તમને ડિફરન્શિયલ માટે ખાલી તો x નું x પ્રત્યે 1 થાય એ જોયું, 1 નું 0 થાય એની જરૂર ના પડી. લો હાલો બસ આને જવા દઉં. ખાલી 3 ડિફરન્શિયલ આવડે, આખી થિયરી આવડે ને આ થિયરી આવડે તો એના પછીની આવડી ગઈ, રનિંગ ટોર્ક વાળી. હાલો તો અહીંયા સુધી આવડી ગયું હશે બધાને હવે? વેરી ગુડ. ચાલો એકવાર ફરીથી પાછું યુ બાય વી રૂલ. હવે ધીમે ધીમે નિરાતે. નીચે બને વી સ્ક્વેર. હાલો નીચે બન્યું વી સ્ક્વેર, વી સ્ક્વેર પછી વી એમનેમ, તો યુ નું ડિફરન્શિયલ. હાલો યુ નું ડિફરન્શિયલમાં R2 નું થઈ ગયું 1, માઇનસ કરીને યુ એમનેમ લખો અને વી નું ડિફરન્શિયલ.
હાલો બસ હવે આનું સિમ્પ્લિફિકેશન મેથ્સ અગેન. હાલો સિમ્પ્લિફિકેશન કરાવતા જવાનું, સાદું રૂપ અપાવો. કેમ આપું? સામે ઇક્વલ ટુ 0 છે, સાચું સાચું. આ ડિવાઈડમાં ટર્મ છે, આખું સામે જાય તો 0 આરે મલ્ટીપ્લાય થાય તો 0. તો ટર્મ ઉપરનું જ વધ્યું, પાછું લખી દો. r2 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર કે ફાઈ e2 ઇન્ટુ 1 એટલે એ નીકળી ગયું, માઇનસ કે ફાઈ e2 r2 બ્રેકેટમાં રહ્યું 2r2 પ્લસ 0 એટલે કે ખાલી 2r2. અરે ન્યુમેરેટર અંશ જ લખો ખાલી, આ તો સામે 0 આરે મલ્ટીપ્લાય એટલે 0 થઈ જાય તો ન્યુમેરેટર રહ્યું. હાલો પહેલું સ્ટેપ સાચું તમારું, મેથ્સ. હવે ઓકે ઉભા જો આટલું બધું આવ્યું એટલે તમને ખબર ના પડી. હાલો આને સોલ્વ કરાવો. હાવ સાચું જો તો કેવું આવડી ગયું કે -2 સામે જાય તો +2 થાય તો આન્સર આવી ગયો x = 2. એમ જ અહીંયા છે, ખાલી આ ટર્મ મોટા છે. આ પહેલું ટર્મ માઇનસ આ બીજું ટર્મ ઇક્વલ ટુ 0. સાવ સાચું. હાલો માઇનસ વાળું ટર્મ સામે જાય છે એટલે કે r2 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર કે ફાઈ e2 એમને રાખીએ. માઇનસ વાળું આખું સ્ટેપ સામે, તો માઇનસ વાળું સામે એટલે પ્લસ થઈ જાય તો કે ફાઈ e2 r2 ઇન્ટુ હોય જે 2r2. અરે એનું જ લખ્યા રાખો છો એટલે આ 0 થઈ ગયું, પછી ઉપરનું સ્ટેપ લખ્યું અને આમ જવા દીધું પ્લસ થઈ ગયું. બોલો આગળ. નહીં તમારે જ કરવાનું, ભલે પહેલી વાર થિયરી આવી, તમે કરાવી શકો છો યાર. સાચું કે ફાઈ e2 અહીંયા છે ને સામે જે તો કે ફાઈ e2 તો કેન્સલ થઈ ગયા. તો વધ્યું જે ખાલી r2 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર, તો સામે વધ્યું જે 2r2 ને ઇન્ટુ r2. નહીં 3r2 ના થાય યાર. અરે યાર મેથ્સ, 2r2 પ્લસ r2 હોય તો 3r2 થાય, પ્લસ હોય તો 2 3 4 5 થાય યાર. આવું કરે આ મલ્ટીપ્લાયમાં જે મલ્ટીપ્લાય તો r2 થી મલ્ટીપ્લાય થાય, r2 ઇન્ટુ r2. હવે સાચું r2 સ્ક્વેર થઈ જાય તો 2r2 ને r2 એટલે થઈ ગયું 2r2 સ્ક્વેર. હવે બધા ભેગા કરી નાખો r2 વાળા, તો r2 સ્ક્વેર સામે આવે તો 2r2 સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર આ સામે ઇક્વલ્સ ટુ રિમેનિંગ ટર્મ છે x2 સ્ક્વેર. 2r2 માંથી એટલે કે 2r2 સ્ક્વેરમાંથી એક r2 સ્ક્વેર માઇનસ થઈ ગયું તો 1r2 સ્ક્વેર રહે એટલે r2 સ્ક્વેર ઇક્વલ્સ ટુ x2 સ્ક્વેર. અને બે સાઈડ સ્ક્વેર કેન્સલ. એટલે બે સાઈડ સ્ક્વેર હોય તો કેન્સલ કરી શકાય, અથવા તો બે સાઈડ અંડરરૂટ લઈ લીધું એમ. તો કન્ડિશન ફૂલ એન્ડ ફાઇનલ ડિરાઈવ થઈ ગઈ r2 ઇક્વલ્સ ટુ x2. હું લ્યો હતો એટલે આટલી કન્ડિશન હાટું વર્તી લપ તો કરવી પડે. એટલે કે રોટર રેઝિસ્ટન્સ કેટલો થાય, રોટર રિએક્ટન્સ જેટલો થાય તો હંમેશા સ્ટાર્ટિંગ ટોર્ક મેક્સિમમ થાય. હાલો આટલી થિયરી હતી. એટલે પહેલાં આપણે સ્ટાર્ટિંગ ટોર્કનું સૂત્ર ડિરાઈવ કર્યું, પછી એનું ડિફરન્શિયલ ઇક્વલ ટુ 0 કરીને મેક્સિમમ સાબિત કર્યું. આજે ઘરે જઈને એકવાર જોઈને લખી લઈએ. પાછું અત્યારે તો લખવાનું જ છે, ઘરે જઈને પાછું એકવાર લખે અને કાલે આવીને અહીંયા મોઢે બધાને લખાવીશ. આ આવડતું હોવું જોઈએ જ આટલા મેથ્સના સ્ટેપ. ચાલો ક્લિયર થઈ ગયું. તો r2 ઇક્વલ્સ ટુ x2 હાલો આ બધાએ લખી લીધું હશે, લખી લેજો. ના લખ્યું તો પોઝ કરીને લખી લેજો, કેમ કે હજી આ થિયરી પૂરી નથી થતી. લે હું લ્યો 7 માર્ક જોઈ ગઈ તમારે, તો પછી એમ તો મહેનત તો કરવી જ પડે ને. થિયરી એમ કહે છે કે ભાઈ તમે સ્ટાર્ટિંગ ટોર્કનું સૂત્ર સાબિત કરો, કરી દીધું. એની મેક્સિમમ માટેની કન્ડિશન સાબિત કરો, કરી દીધી. તો ટોર્ક મેક્સિમમ થાય, એટલે કે આવું થાય તો ટોર્ક મેક્સિમમ થાય. તો ક્વેશ્ચન એ જ કે મેક્સિમમ થાય તો કેટલો થાય. તો આ કન્ડિશનને મેન ટોર્કમાં મૂકો. પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર 1. જે સૂત્ર સાબિત કર્યું એમાં 1 માં r2 ની બદલે x2 મૂકી દો. જેટલા r2 છે અહીંયા x2 મૂકો તો જોજો આપણું સૂત્ર શું આવે છે. હવે હું એને TSM કરી દઈશ. શું TSM એટલે? અરે યાર હું થેન્ક યુ સો મચ. અરે આ વોટ્સએપના જમાનાના લોકો શોર્ટ ફોર્મ અરે થેન્ક યુ સો મચ નથી ભાઈ. ગજબો હારું મને નવું શીખવા મળ્યું. સ્ટાર્ટિંગ ટોર્ક મેક્સિમમ એટલે કે મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્ક છે ભાઈ. આ સ્ટાર્ટિંગ આ હતું સૂત્ર TS, એમાં મેક્સિમમની કન્ડિશન મૂકી તો ટોર્ક બની ગયો મેક્સિમમ, એટલે લખ્યું TSM. તો જેટલા r2 જે બધા કાઢીને x2 મૂકી દો તો જોજો અહીંયા કે ફાઈ e2 ઉભા રહ્યો, પહેલાં એમનો લખાઈ દઉં r2 અપોન r2 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર.
હવે જેટલા R2 છે અહીંયા x2 મૂકી દો તો મેક્સિમમ બને. અચ્છા, હજી હવે બને છે તો અહીંથી એમ કાઢી નાખીએ, R2 ની બદલે x2, તો k phi e2, R2 કાઢી નાખ્યું, x2, તો અહીંયા પણ R2 છે તો x2 સ્ક્વેર. હાલો, આ બે ચેન્જીસ કર્યા હાઇલાઇટેડ. તો થેન્ક યુ સો મચ, તમારું કરો જોઈએ સાબિત. x2 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર. હા, હવે એવું આવ્યું, x2 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર હોય તો થઈ જાય 2x2 સ્ક્વેર બે વાર. તો એમાંય ઉપર એક x2 છે, નીચે એક x2 છે, x2 કેન્સલ આઉટ, તો ફૂલ એન્ડ ફાઇનલ ડિરાઈવ થાય છે ફોર્મ્યુલા k phi e2 ડિરાઇવડેડ બાય 2x2. લો હાલો, આ મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્કનું ફોર્મ્યુલા છે કે મોટર જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે ટોર્ક મેક્સિમમ આટલો થઈ શકે છે. લો ચાલો, ડન, કમ્પ્લીટ. હવે હાલો, આ આવડી ગયું હોવું જોઈએ, એકવાર ફરીથી રિવાઇઝ કરી લેજો. એટલે પહેલા સ્ટાર્ટિંગ ટોર્કનું ઇક્વેશન ડિરાઈવ કર્યું, k phi e2 r2 upon r2 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર, અને પછી એનું ડિફરન્શિયલ 0 થવું જોઈએ એમ કરીને આપણે u બાય v રૂલના ડિફરન્શિયલથી કન્ડિશન ડિરાઈવ કરી, r2 ઇક્વલ્સ ટુ x2. r2 ઇક્વલ્સ ટુ x2 ને જો આમાં મૂકીએ તો મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોર્કનું સૂત્ર પણ સાબિત થયું. મોસ્ટ આઈમ્પી થિયરી છે. ચાલો પહેલાં બધા જ નોટ ડાઉન કરી દો. હો, આજે એક્સ્ટ્રા ક્લાસ તમારો માન ટાઈમ મળ્યો જ આવો મસ્ત મજાનો, મને મજા આવી. ત્યારે જ હું આવી થિયરી કરાવું, લાંબી થિયરી. હજી આ સ્ટાર્ટિંગ ટોર્ક છે, રનિંગ ટોર્ક પણ કરાવું જ છું આમાં જ, એટલે વિડીયો મોટો બનશે. ચાલો લખી લ્યો, ઝડપથી નોટ ડાઉન કરી દો, પાછું તમને ફ્રેમ આપી દઉં. હાલો, આટલું પોઝ કરીને લખી લ્યો. પછી હાલો, આ ફ્રેમ પણ આવી ગઈ. ચાલો હવે તમારે ઝડપથી લખી લ્યો છોકરાઓ. ચાલો તો આપણે હવે નેક્સ્ટમાં, હાલો સ્ટાર્ટિંગ ટોર્ક સુધીનું આવડી ગયું બધાને? વેરી ગુડ. હવે જોજો આ થિયરીમાં, હવે નેક્સ્ટમાં જે મજા આવે એ. હાલો, આટલું બધાને લખાઈ ગયું છે. હવે જોજો, ઉભા રહ્યો, સ્ટોપ કરી દેજો બધા. હવે હું ખાલી માઇનર ચેન્જીસ કરાવું છું, એ ચેન્જીસ જોતા જાજો. આ થિયરી આવડી ગઈ તો પછીની થિયરી તરત જ આવડી ગઈ. હવે જોજો નેક્સ્ટ, અગેન મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, derive equation of, not starting, now this will be a running torque. derive equation of running torque. હવે જો રનિંગ ટોર્ક છે તો આપણે આને TR કહેશું. ઓલ્સો derive condition for maximum running torque. હાલો, એક્ઝેક્ટલી સેમ ટુ સેમ સ્ટેપમાં થિયરી જશે. તો હવે તમારું કામ ખાલી એટલું જ છે કે આપણે જે ઓલું સ્ટાર્ટિંગ વાળું ટેબલ ખુલ્લું રાખ્યું હતું, પાછું ટેબલ કાઢો. ચાલો, લાસ્ટ ક્લાસમાં લખાયું હોય ઓલું જે તમને ટેબલ આપ્યું છે સ્ટાર્ટિંગ કન્ડિશન, એની બાજુમાં આપ્યું છે રનિંગ કન્ડિશનનું ટેબલ કાઢો ફોર્મ્યુલાનું. યપ, ચાલો તો રનિંગ કન્ડિશનનું ફોર્મ્યુલા. હા, જેટલા ભાઈ યુટ્યુબમાં જોવે એ આગળનો વિડીયો પહેલાં જોઈ લેજો, ડે 5, તો તમને વધારે આઈડિયા આવે. અથવા તો નોટબુક ઓપન રાખો, એમાંથી ફોર્મ્યુલા જોવો તો તમને વધારે આવડશે. ચાલો હવે હું ચાઇના આમાં જ ચેન્જીસ કરું છું, એટલે તમને ખબર પડે. બધું કાઢીને પાછું ફરીથી કરવા કરતાં પહેલાં તો ભાઈ મારે પહેલાં જેટલા સ્ટાર્ટિંગ ટોર્ક છે એ બધાને હું રનિંગ ટોર્ક કરી દઉં છું. નહીં ભાઈ, મને આળસ ન થાવતી તારી જેમ. ચેન્જીસ તમારી સામે લાઈવ થિયરી સાબિત થાય છે, લાઈવ થિયરી. હા, અને લાઈવ થિયરી કહેવાય, તમારી નજર સામે ડિરાઈવ થાય. હા બસ લાઈવ ગાંઠિયા ખાતું ઢોકળા ખાઓ ભાઈ. રે હાલો, તો TR, તો હવે રનિંગ વાળી કન્ડિશન હોય તો ફ્લક્સ તો ફાઈ, પણ જો અમે જો ડેશ લખાય એટલે I2 ડેશ cos phi2 ડેશ, પ્રપોઝનાલિટી સાઇન રિમૂવ કરી k થી, ફ્લક્સ ફાઈ I2 ડેશ cos phi2 ડેશ. I2 ડેશનું ફોર્મ્યુલા જો જેમાં લખ્યું છે E2 ડેશ મોડ Z2 ડેશ. નહીં, R2 માં ડેશ ના આવે. R2 ને કાંઈ ફેર જ નથી પડતો સ્લીપથી, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સ્લીપ, પણ Z2 ડેશ આવે. હવે જોજો અહીંયા એક ફેર થાય છે, E2 ડેશ લાવો ને કાઢી જ નાખું. ઓહો, કે જો કે ફાઈ E2 ડેશનું ફોર્મ્યુલા છે. E2 ડેશ એટલે S ઇન્ટુ E2. હા બસ એ જ કહું છું, સ્લીપ મલ્ટીપ્લાય કરો, સ્ટાર્ટિંગમાંથી રનિંગમાં આવે તો ઇન્ટુ S થાય. બસ ઇન્ટુ S થાય, S ઇન્ટુ E2 R2. ઉભા રહ્યું, એને પણ અલગ હાઇલાઇટેડ જ રાખીએ એટલે તમને આઈડિયા આવે. મોડ Z2 ડેશનું ફોર્મ્યુલા છે અંડર રૂટમાં R2 સ્ક્વેર પ્લસ
વેરી ગુડ. SX2 હોલ સ્ક્વેર લો, એટલો ફેર છે એના ફોર્મ્યુલામાં. તો વળી પાછું ફોર્મ્યુલા છે R2 સ્ક્વેર પ્લસ, બસ બધામાં S મલ્ટીપ્લાય થઈ ગયું, SX2 હોલ સ્ક્વેર. હવે જો અંડરરૂટ મલ્ટીપ્લાય થાય તો અંડરરૂટ કેન્સલ થઈ જાય, તો આપણું રનિંગ ટોટનું સૂત્ર સાબિત થઈ ગયું. શું સાબિત થયું? K5S * R2 ડિવાઇડેડ બાય R2 સ્ક્વેર પ્લસ SX2 હોલ સ્ક્વેર. એટલે અહીંયા હવે E2 નહીં રહીએ, ખાલી S * R2. હા, મને બહુ મજા આવ્યો આવી રીતે કરવાની. અરે તને ખબર પડે કેમ આ સાબિત થયું, એટલે SX2 હોલ સ્ક્વેર. લો હાલો, ચાલો થઈ ગયું એટલું. તો રનિંગ ટોટનું ને સ્ટાર્ટિંગ ટોટનું સૂત્ર કમ્પેર કરી લ્યો. ઓમાં આપણે લખ્યું K5E2R2 અપોન R2 સ્ક્વેર પ્લસ X2 સ્ક્વેર. અને રનિંગ ટોર્ક આવે તો ખાલી ઇન્ટુ S થઈ જાય, સ્લીપથી મલ્ટીપ્લાય, જે ફેક્ટર ચેન્જ થતા હતા. તો સૂત્ર બન્યું K5S * R2 ડિવાઇડેડ બાય R2 સ્ક્વેર પ્લસ SX2 હોલ સ્ક્વેર. કરેક્ટ, વેરી ગુડ. વળી પાછું આગળ હતી એમ જ થિયરી. ફોર રનિંગ ટોર્ક ટુ બી મેક્સિમમ ઇટ્સ ડિફરન્શિયલ શુડ બી 0. તો રનિંગ ટોર્કનું ડિફરન્શિયલ એ 0 થવું જોઈએ, બટ એક ચેન્જ છે. એમાં R2 પ્રત્યે કરતા હતા કે રેઝિસ્ટન્સ કેટલો રાખવો જોઈએ, જ્યારે હવે R2 નહીં, S પ્રત્યે થવું જોઈએ વિથ રિસ્પેક્ટ ટુ S. કેમ કે હવે સ્લીપ કેટલી રાખવી જોઈએ કે જેથી રનિંગ ટોર્ક મેક્સિમમ થાય, એટલે ડિફરન્શિયલ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ S. S પ્રત્યે ડિફરન્શિયલ છે. તો હવે એક કામ કરીએ, હાલો અહીંયા વળી પાછું ડિફરન્શિયલ તો થાય છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ S. હાલો અહીંયા રનિંગ ટોર્કનું ફોર્મ્યુલા મૂકી દો ફરીથી એકવાર, K5S * R2 અપોન R2 સ્ક્વેર પ્લસ SX2 હોલ સ્ક્વેર. લો ડન. અને ઇક્વલ ટુ 0 તો લઈ જ લીધું, એટલે મેક્સિમમ બનાવી જ દીધું. તો જે ડિરાઈવ થાય એ મેક્સિમમ માટેની કન્ડિશન કહેવાય. ફરીથી હાલો શીખવાડવા માટે, હાલો બસ લે, તારી આત્માને શાંતિ મળે. હાલો ફરીથી બધું જ ચાલો. નહીં, અહીંયા સુધી તો શોર્ટકટ થઈ શકતી હતી. હાલો હવે ફરી પાછું, કેમ કે ડિફરન્શિયલ આવે એટલે તમારા ફ્યુઝ ઉડે. હાલો, ઉપરનું આખું ટર્મ U, નીચેનું આખું ટર્મ V, પણ આ વખતે ધ્યાન રાખજો ડિફરન્શિયલ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ S. S પ્રત્યે ડિફરન્શિયલ છે. હા ચાલો, તો હલો U બાય V રૂલ પાછું ઓલું એક કામ કરો, આગળમાં હમણાં લખાવેલું જ હતું એઝ અ નોટ, U બાય V રૂલ કાઢો, યાદ રહી ગયું અને વેલ એન્ડ ગુડ. ચાલો U બાય V રૂલ કરો ડિફરન્શિયલ. નીચે આવે પહેલા સીધું V સ્ક્વેર, એટલે નીચે જે ટર્મ છે R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર નો સ્ક્વેર. હાલો, એટલે નીચે થઈ ગયું V સ્ક્વેર. હાલો નીચે V સ્ક્વેર, તો ઉપર V એમનેમ લખો, V એઝ ઇટ ઇઝ, એટલે કે V એમનેમ લખું છું R2 સ્ક્વેર પ્લસ SX2 હોલ સ્ક્વેર. હાલો V એમનેમ, તો ડિફરન્શિયલ કોનું કરશો? U નું ડિફરન્શિયલ કરીએ, એટલે કે આટલાનું ડિફરન્શિયલ. પણ આ વખતે R2 નું, ગયા વખતે R2 નું 1 થતું હતું, આ વખતે એમ નહીં, S નું ડિફરન્શિયલ થાય આ વખતે, કેમ કે ડિફરન્શિયલ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ S. એટલે K5E2R2 બારે કોમન, K5E2R2 કોમન, કોન્સ્ટન્ટ ટર્મ બારે, અને S નું ડિફરન્શિયલ 1 થાય. અરે ખાલી કોન્સ્ટન્ટ હોય તો 0 થાય, આમાં S તો છે એટલે 0 ના થાય. હાલો, S નું ડિફરન્શિયલ 1. તો જો ફરીથી નીચે V સ્ક્વેર, ઉપર V એમનેમ ને U નું ડિફરન્શિયલ માઇનસ U એમનેમ લખો, K5S * એમનેમ લખો. તો ડિફરન્શિયલ કોનું કર્યું? V નું ડિફરન્શિયલ, નીચેનાનું ડિફરન્શિયલ. તો હાલો R2 સ્ક્વેરનું ડિફરન્શિયલ 2R2, ખબર જ હતી મને આવું જ કરશો, 0. એટલે વળી કે હમણાં કે R2 સ્ક્વેરનો 2R2, હવે કે 0. તમે સમજા ને યાર મેથ્સ. ગયા વખતે ડિફરન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ R2 હતું, એટલે R2 સ્ક્વેરનું ડિફરન્શિયલ થાય. આ વખતે ડિફરન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ S છે, સ્લીપનું ડિફરન્શિયલ થાય, તો રેઝિસ્ટન્સ તો કોન્સ્ટન્ટ કહેવાય, એટલે 0 થાય. જો એટલે R2 સ્ક્વેરનું 0, પણ આનું ડિફરન્શિયલ થાય. પણ એના ડિફરન્શિયલમાં ધ્યાન રાખજો, હોલ સ્ક્વેર છે, એટલે સીધું ડિફરન્શિયલ ના થઈ જાય. જોજો, પેલા હું સ્ક્વેર અંદર નાખી દઉં છું, એટલે આને આમ લખાય ને, શું લખાય? S² X2² લખાય. હવે ડિફરન્શિયલ કરો,
એસ સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેરનું ડિફરન્શિયલ તો 2sx2 સ્ક્વેર થાય. હવે કેમ એવું થયું તો કે x2 સ્ક્વેર તો એમનેમ જ રહીએ, પણ s સ્ક્વેરનું ડિફરન્શિયલ થાય, હમણાં શીખવાડ્યું એમ 2 આગળ ને 1 ઘાત ઓછી. x સ્ક્વેરનું ડિફરન્શિયલ 2x થાય તો s સ્ક્વેરનું ડિફરન્શિયલ 2s થાય. લો હાલો આટલું ડિફરન્શિયલ કર્યું. x2 સ્ક્વેરને તો એમનેમ જ રાખ્યો ઇક્વલ્સ ટુ 0. હાલો હવે આને ફ્રેમ પાછી એડજસ્ટ કરીએ. હા જરાક માટે રહી ગયા. ઓકે હા હવે આટલું જ જોશે આપણે. ઓકે હલો ભાઈ, તો ડિફરન્શિયલ મેન યાદ રહી ગયું હોવું જોઈએ. ઓકે નડે છે કરી દે બંધ. હલો તો ફરીથી એકવાર, અરે આ બહુ કરાવવું પડે મારે, આ સ્ટેપ જ એક મેઇન છે. આ સ્ટેપ આવડી ગયું તો બધું આવડી ગયું. હાલો નીચે વી સ્ક્વેર, વી એમનમ, યુનું ડિફરન્શિયલ માઇનસ કરીને યુ એમનમ અને વીનું ડિફરન્શિયલ. હલો હવે સિમ્પ્લિફિકેશન આગળ હતો એમ સાદું રૂપ આપો. આ ડિવાઈડમાં જે કાંઈ સ્ટેપ છે સામે જાય 0 આરે, તો 0 આરે મલ્ટીપ્લાય થાય તો 0, તો ઉપરનું ટર્મ જ. હવે કામ કરું છું, તમે આવી રીતે લખજો, હું આમાં પતાવું છું, જોજો. હાલો આ ડિવાઇડેડમાં હતું, સામે હતું મલ્ટીપ્લાય, 0 થઈ ગયું. હાલો આવજો. તમારે મોડું થાય કોલેજનું, તમે કીધું. ચાલો હાલો તો આ સામે મલ્ટીપ્લાય થાય તો 0. તો જો આમાં સ્ટેપ પતે પછી કહેતા નહીં કેમ આવ્યું. ડિવાઈડમાં હતું, સામે વહી ગયું 0 આરે 0. પછી સ્ટેપ શું હતું? હા આ આખું પહેલું ટર્મ માઇનસ કરીને આખું બીજું ટર્મ, હા માઇનસ વાળું ટર્મ આખું સામે તો પ્લસ થઈ જાય. જોજો ધ્યાનથી, માઇનસ વાળું આખું સ્ટેપ સામે તો પ્લસ થઈ જાય. થઈ ગયું. આવું બહુ આવડે શોર્ટકટ આપણા ઇન્ડિયા વાળાને. અરે જો એને રિલેટિવ મોશન કહેવાય, કે ઓલા સ્ટેપને આમ જવા દેવા કરતા મેં ઇક્વલ ટુ ને આમ આવવા દીધું. સાપેક્ષ ગતિ, ફેરાડેનો નિયમ તો એપ્લાય કરો. જોજો આમાં ઝડપથી પતે એટલે. તો આ ઇક્વલ ટુ એ થઈ ગયું, એટલે તમારા ત્રીજું સ્ટેપ થઈ ગયું. બસ હવે આગળ હતું એમ કે ફાઈ ઈ ટુ આર ટુ આખું કેન્સલ, કે ફાઈ ઈ ટુ આર ટુ કેન્સલ. જોજો વચ્ચે એક એસ વધ્યો છે, તો આ સાઈડ રહે છે r2 સ્ક્વેર પ્લસ sx2 સ્ક્વેર. હા અને સામેની સાઈડ રહે છે 2s તો હતું જો, અહીંથી એક s પાછું આવ્યું, મલ્ટીપ્લાય થાય છે એટલે s સ્ક્વેર x2 સ્ક્વેર. તો એક કામ કરું, એને હોલ સ્ક્વેર જ લખી દઉં, લખી શકાય. પાછું છોટું પાડ્યું તું ડિફરન્શિયલ કરવા, પાછું ભેગું કરી દઉં. 2sx2 હોલ સ્ક્વેર લખી શકાય, મલ્ટીપ્લાય છે એટલે. હવે બધા ભેગા કરો. 2 ટાઈમ્સ sx2 હોલ સ્ક્વેર છે, એમાંથી આ પ્લસ વાળું એકવાર આ સાઈડ આવ્યું એટલે માઇનસ થયું, ઇક્વલ્સ ટુ r2 સ્ક્વેર. ચાલો તો 2 ટાઈમ્સ sx2 સ્ક્વેર છે, એમાંથી એક વાર માઇનસ થઈ ગયું, તો એક વાર રહે છે sx2 હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ r2 સ્ક્વેર. r2 કેન્સલ, સોરી સ્ક્વેર સ્ક્વેર કેન્સલ, તો ફોર્મ્યુલા બન્યું r2 ઇક્વલ્સ ટુ sx2. લો આ કન્ડિશન છે, ધીસ ઇઝ ધી કન્ડિશન ફોર મેક્સિમમ રનિંગ ટોર્ક. રનિંગ ટોર્કને જો મેક્સિમમ કરવો હોય તો r2 ઇક્વલ્સ ટુ sx2 થવું જોઈએ. હા તો એ તો હું તમને પહેલેથી કહેતો હતો, તમે સમજા નહોતા. હિન્ટ આપી દીધી હતી મેં તમને. શું કીધું હતું કે સ્ટાર્ટિંગમાંથી રનિંગમાં આવો તો ખાલી ઇન્ટુ એસ થાય. તો આ બધામાં ઇન્ટુ એસ થતા છેલ્લે ખાલી ઈ જ થયું, ખાલી મલ્ટીપ્લાય બાય એસ થાય. હલો ભાઈ, આટલી ફૂલ મહેનતથી તમને આટલું શીખવાડી દીધેલ છે, એક એક નાનામાં નાનો પોઈન્ટ મને, તોય તમે એમ કહો કે ભાઈ તો હવે એકવાર જોઈને વ્યવસ્થિત શાંતિથી લખો, એકવાર યાદ કરો એટલે આવડી જ જાય. ના શું આવડે, અને તોય કદાચ અમુક એવા નીકળ્યા કે આવડ્યું જ નહીં, તો છેલ્લે કન્ડિશન તો યાદ રહી ગઈ ને. r2 ઇક્વલ્સ ટુ sx2 ડિરાઈવ થવું જ જોઈએ, થઈને જ આવવું જોઈએ, મૂકીને નહીં આવવાનું ક્યારેય. હાલો અરે ભાઈ એ તો ના આવડ્યું એવા લોકો માટે. ઓ ભાઈ આટલી મહેનત ઉપર પાણી ઢોળ ના કરો. આ તો હાવ ના આવડ્યું એને માર્ક ના જવા દે. r2 ઇક્વલ્સ ટુ sx2. હાલો યાદ કરીએ, હવે આગળ કર્યું હતું એમ. હાલો રનિંગ ટોર્ક ડિરાઈવ થયું, એની કન્ડિશન ડિરાઈવ થઈ તો ટોર્ક મેક્સિમમ થઈ ગયો. તો વળી પાછો ક્વેશ્ચન એ કેટલો મેક્સિમમ. બસ મને ખબર છે કેપેસિટી પૂરી થઈ ગઈ, પણ હવે એક આઈએમપી કરી જ લ્યો. આ વેલ્યુ પાછી આમાં મૂકી દો, પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર 1. તો આપણું ડાયરેક્ટ મુકાવી દઉં છું. હાલો રનિંગ ટોર્કનું ફોર્મ્યુલા છે કે ફાઈ એસ ઈ ટુ r2. વળી પાછું r2 કાઢી નાખું છું, r2 ની બદલે sx2, r2 ની બદલે sx2. ઉભા રહ્યો, ચેન્જ થયો થોડોક અલગ લખાવું.
અરે ના ના, તમને દેખાય. તું કહેતો હતો ને મને આળસ છે, તો આટલું થાય જ નહીં, આળસ હોય ને એને. હાલો, K5SE2 R2 કાઢીને SX2, નીચે પણ R2 કાઢી નાખ્યું તો અહીંયા મુકાવી દઉં છું SX2, અને જૂનું SX2 તો પડ્યું છે જ. હાલો હવે જોજો, મજા આવશે રિઝલ્ટમાં. K5E2 S ઇન્ટુ S મલ્ટીપ્લાય થઈ ગયા. S ઇન્ટુ S મલ્ટીપ્લાય થાય તો S સ્ક્વેર, X2 એમનો રહે છે. નીચે SX2 નો સ્ક્વેર છે પ્લસ SX2 નો સ્ક્વેર, એટલે SX2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર થઈ ગયા 2 ટાઈમ્સ SX2 હોલ સ્ક્વેર. SX2 હોલ સ્ક્વેર જે સ્ક્વેર અંદર આપી દઉં, સો વી કેન રાઇટ S સ્ક્વેર X2 સ્ક્વેર. હા, મલ્ટીપ્લાય છે ને તો ડાયરેક્ટ આપી શકાય, પ્લસ માઇનસ હોય તો ના આપી શકાય, તો આપણું S સ્ક્વેર B સ્ક્વેર વાળું ફોર્મ્યુલા આવે. બસ હાલો બોલો અહીંથી, સાવ સાચું. ચલો આવું ઉડાડતા બહુ આવડે. હા, તરત સીધા ઉડાડો. જીટીયુ નહીં, આવું બહુ આવડે. જીટીયુ તો આવી જ જાય, એટલે જ ધ્યાન રાખો. S સ્ક્વેર કેન્સલ, ઉપર એક X2 જે નીચે X2 સ્ક્વેર જે એક એ કેન્સલ, તો વધ્યું શું? K5E2 ડિવાઇડેડ બાય માં રહે છે 2X2. લો હાલો, આને હવે હું કહીશ TRM. હાચે? હા, તમારું ઓલું, થેન્ક યુ સો મચ. કેમ કે ઓલી કન્ડિશન મૂકી દીધું તો હવે મેક્સિમમ બની ગયું ને. બનાવો ફૂલ ફોર્મ TRM નું તમે, થેન્ક યુ સો મચ. બનાવજો, પણ ઇન્ટરેસ્ટિંગ ફોર્મ્યુલા આવ્યું. આનાથી કાંઈ કોઈને કાંઈ સ્ટ્રાઇક થઈ? મગજ હલાવો, તમને થઈ? મેક્સિમમ રનિંગ, હું એમ કહું છું, આ મેક્સિમમ રનિંગ ટોટનું સૂત્ર છે. હા જો હાલો આઈસ, હાલો ખબર તો પડે છે. તો મેક્સિમમ સ્ટાર્ટિંગ ટોટનું સૂત્ર જોઈ લ્યો, એ એક જ આવ્યું. અરે એક જ આવે ને, મેક્સિમમ કોને કહેવાય? મહત્તમ વેલ્યુ. એનાથી વધારે કોઈ થઈ જ ના શકે તો આને મેક્સિમમ કેમ કહેવું? એટલે મેક્સિમમ વેલ્યુ એક જ હોય, સ્ટાર્ટિંગ હોય કે રનિંગ હોય, એ ડિરાઈવ કરી દીધું. જો એમાં લખ્યું છે K5E2 R2 upon 2X2. લો ચાલો, ફાઇનલી અહીંયા તમારા 2 થિયરી 7 માર્કની પૂરી થાય, પણ 2 એકારે નહીં પૂછાય. 2 પૂછાય તો એકબીજાના ઓપ્શનમાં હશે, એટલે ટોટલ તમારા 7 માર્ક્સ કમ્પ્લીટ થયા. એટલે હોમ ટોપિક મેથ્સને લીધે થોડોક તમારા માટે હાર્ડ થતો હતો, એને મેં ઇઝી બનાવી દીધું. આઈ હોપ કે હવે વ્યવસ્થિત આવડી ગયું હોવું જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ, બુકમાં આટલા સ્ટેપ નથી, મેં તમને એક નાના સ્ટેપ કરાવ્યો, કેમ કેન્સલ થયા, અને રિવાઇઝ કરવા માટે ફરીથી એકવાર વિડીયો જોઈ લ્યો. હાલો તો હવે આટલું તમારે લખી લ્યો, ફરીથી એક ફ્રેમ આપી દઉં તમને પહેલેથી. ચાલો, આટલું આવડતું હોવું જોઈએ બધાને. ચાલો તો હવે ફૂલ એન્ડ ફાઇનલ આટલું તમને આવડી ગયું હશે, સ્ટાર્ટિંગ ટોર્ક અને રનિંગ ટોર્ક. કાલના ક્લાસમાં આપણે કરશું વર્કિંગ ઓફ ઇન્ડક્શન મોટર. યસ, વર્કિંગ ઓફ ઇન્ડક્શન મોટર એટલે કે તમે સાંભળેલો 3 ઇડિયટનો મોસ્ટ ફેમસ ક્વેશ્ચન, હાઉ ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ્સ. હા બસ કરો, ભૂમ ભૂમ ભૂમ. ખબર જ હતી મને, આ છે લાસ્ટ બેન્ચ વાળા અવાજ હોય. અરે એટલે જ એને વાયરસે એ 3 ઇડિયટમાં આ જ ક્વેશ્ચન પૂછ્યો કે વર્કિંગ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એટલે કે હાઉ ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ. કેમ કે એ બહુ ડિફિકલ્ટ છે. જો પાછળ આંબી રીતે આમ સૂતા જ રહેતા હોય તો એને ના આવડે. જેટલાય ધ્યાન દીધું એટલાને જ આવડે. એટલે એને ખબર હતી કે આ થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, પણ જોયું એનો ડિફિકલ્ટ આન્સર. એટલે કાલે આપણી એ થિયરી છે. પણ પહેલાં જો તમને હજી કહી દઉં, આટલું મોસ્ટ ટાઈમથી તમારે યાદ રાખીને આવવાનું છે. કાલે હું બધાને મોઢે ટેસ્ટ લઈશ, આ 2માંથી 1 લખવા આપીશ, ડિરાઈવ થઈ જવું જોઈએ. ચલો હાલો, હવે નેક્સ્ટ ક્લાસમાં કાલે મળીએ. ચલો ત્યાં સુધી બાય બાય.